નમસ્કાર બાળમિત્રો, આજે આપણે ધોરણ 2 પાઠ 9 મજાનો દિવસનો વિડીયો ભાગ 1 ભણી ગયા અને વિડીયો ભાગ 2નો અભ્યાસ કરીશું. વિડીયો ભાગ 1માં આપણે જોયું હતું વારના નામ અને તે પરથી અઠવાડિયાનો પ્રથમ વાર, બીજો વાર, ત્રીજો વાર કયો આવે, છેલ્લો વાર કયો આવે, 2 દિવસ પહેલાં કયો હતો, 2 દિવસ પછી કયો હશે, એ બધા પ્રશ્નોની ચર્ચા કરી ગયા. પાના નંબર 67 પર જોઈએ. ધોરણ 2 ના કેટલાક બાળકોએ શિક્ષક રમવું છે. તેઓએ શિક્ષકનું પાત્ર ભજવવા માટે વારા કાઢવાનું નક્કી કર્યું. બધાને શિક્ષક રમવું હતું, તો બધા વચ્ચે ઝઘડો થયો, એટલે એ લોકોએ વારા કાઢ્યા અને ટાઈમ ટેબલ બનાવ્યું કે સોમવારે વૈભવ શિક્ષકનું પાત્ર ભજવશે, મંગળવારે અલ્પના, બુધવારે ગૌરવ, ગુરુવારે ગુરુપ્રીત અને શુક્રવારે દીપક અને શનિવારે રહેનુમા. આ રીતે બધા બાળકો શિક્ષકનું પાત્ર ભજવશે. બરાબર. હવે એના ઉપરથી શું પ્રશ્નોત્તરી છે એ આપણે આગળ ભણીએ. પાના નંબર 68 પર. બરાબર. તેમાં ખાલી જગ્યા આપેલી છે કે શુક્રવાર પછીના દિવસે કોણ શિક્ષક બનશે. તો શુક્રવાર પછી તો એટલે કે શનિવાર, તો શનિવારના દિવસે કોણ શિક્ષકનું પાત્ર ભજવે છે. શુક્રવાર પછી એટલે કે આ શનિવારે કોણ શિક્ષકનું પાત્ર ભજવશે. રહેનુમા. તો અહીંયા શું જવાબ આવશે બાળમિત્રો? રહેનુમા. હવે અહીંયા બ આપ્યો છે. મંગળવાર પહેલાના દિવસે શિક્ષકનું પાત્ર કોણ ભજવશે. હવે મંગળવારનો પહેલાનો દિવસ, હવે મંગળવારનો આગલો દિવસ એટલે પહેલો દિવસ એટલે સોમવાર. સોમવારના દિવસે કોણ પાત્ર ભજવવાનો છે? વૈભવ. તો ત્યાં શું આવશે? વૈભવ પાત્ર ભજવશે. હવે ત્રીજું છે ગૌરવ ખાલી જગ્યા વાર પછીના દિવસે શિક્ષકનું પાત્ર ભજવશે. હવે ગૌરવ છે એ ખાલી જગ્યા વાર પછીના દિવસે, તો ગૌરવ કયા વારે છે? બુધવારે. તો આપણે એવું કેવું હોય તો ગૌરવ મંગળવાર પછીના દિવસે બુધવારે. બરાબર. એટલે કે શું થશે? બુધવાર. તો ત્યાં શું આવશે? મંગળવાર આવશે. બરાબર. તો ત્યાં શું આવશે? મંગળવારે પછીના દિવસે એટલે કે ગુરુવારે પાત્ર ભજવશે. હવે આવશે દીપક. દીપક શનિવાર પહેલાના દિવસે શિક્ષકનું પાત્ર ભજવશે. હવે દીપક છે એ અહીં છે શુક્રવારે, તો એ શનિવારનો પહેલાનો દિવસ થયો ને, તો ત્યારે એ પાત્ર ભજવશે. તો આપણે ત્યાં શું લખીશું? શનિવાર. બરાબર. તમારે પણ આ રીતે અહીં પાઠ્યપુસ્તકમાં લખવાનું છે અને હોમવર્ક બુકમાં પણ લખવાનું છે. હવે જોઈએ તાસ. બરાબર. અહીં અલગ અલગ તાસ, વાર, એ રીતે સમયપત્રક આપ્યું છે. દરરોજની રમત છે અને બધી શાળાનું ટાઈમ ટેબલ આ રીતે અલગ અલગ હોય. મેં આ રીતે અહીં ટાઈમ ટેબલ બનાવ્યું છે. તો ધોરણ 1 પછી 2 નું આપેલું છે અને તાસ પહેલો, બીજો, ત્રીજો એમ. તો સોમવારે ગણિતનો લેક્ચર, મંગળવારે કલ્લોલ, બુધવારે અંગ્રેજી, એ રીતે હશે ત્રીજો. પછી ચોથો પીરિયડ છે હિન્દી, પછી 5મો છે ચિત્ર, રમત, એ રીતે અલગ અલગ ટાઈમ ટેબલ હશે. તો આપણે આ ટાઈમ ટેબલ પરથી આગળના પ્રશ્નોના જવાબ આપીશું. તો ચલો જોઈએ. અહીં છે ચિત્ર. તો ચિત્ર કયા કયા વારે આવે છે? તો એ ટાઈમ ટેબલ પ્રમાણે ચિત્ર સોમવારે, બુધવારે અને શુક્રવારે આવે છે. હવે સંગીત ક્યારે ક્યારે આવે? બુધવાર અને ગુરુવારે. રમતનો પીરિયડ ક્યારે આવે? મંગળવાર, ગુરુવાર અને શુક્રવારે. અને લાઇબ્રેરીનો પીરિયડ ક્યારે આવે? મંગળવારે આવશે. હવે આ રીતે જોઈએ તમારા વર્ગમાં કયા કયા વારે તમારે રમતનો તાસ હોય છે. તો રમતનો તાસ કયો હોય છે? મંગળવાર, ગુરુવાર અને શુક્રવાર. પછી પ્રશ્ન છે રમતનો તાસ રોજ હોય તો કેટલા બાળકોને ગમશે? તો બધા બાળકોને ગમે. રમવું કોને ન ગમે? બધાને ગમે. હવે જોઈએ રમતના તાસમાં તમે કઈ રમત રમો છો? રમતનો તાસ હોય એમાં તમે કઈ રમત રમો? સંગીત ખુરશી, લંગડી અને ખોખો, આવી અલગ અલગ રમત રમીએ છીએ. જે કોઈ અલગ અલગ રમત રમતા હોય તો તમારે અલગ અલગ રમત રખવાની છે. કયા કયા વારે ચિત્રનો તાસ હોય છે? સોમવાર, બુધવાર અને શુક્રવાર. શું તમારે સંગીતનો તાસ છે?
હા છે ને. જો હા તો કયા વારે આવે છે? બુધવાર ગુરુવારે આવે છે. અઠવાડિયાના કયા વારે તમને શાળામાં સૌથી વધુ ગમે છે? શનિવારે, કેમ કે ત્યારે અડધો દિવસ સ્કૂલ હોય છે અને અડધા દિવસ પછી રજા પડી જાય છે, એટલે આપણને એ વાર વધારે ગમે છે. હવે જોઈએ આગળનું પેજ. તેમાં છે પાના નંબર 70 પર મનપસંદ મહિનો. એક દિવસ સોના, અર્જુન અને ઝેબા પોતાના મનપસંદ મહિનાની વાત કરી રહ્યા હતા. તો કે છે મારા મનપસંદ મહિનામાં મે અને જૂન છે, ત્યારે હું કેરી ખાઈ શકું છું. તો કેરી આપણે ક્યારે આવે? ઉનાળામાં. તો ઉનાળામાં આવતા 2 મહિના કયા છે? મે અને જૂન. અને એ મહિનામાં કેરી ખાવા મળે છે, એટલે એને કેરીવાળો મહિનો ગમે છે. પછી આ છે તેને શું કહે છે કે મને ડિસેમ્બર ગમે છે, કારણ કે ડિસેમ્બરમાં નાતાલ આવે છે. તો નાતાલ આવે છે એટલે એને કયો મહિનો ગમે છે? ડિસેમ્બર. આ શું કહે છે? મને જુલાઈ અને ઓગસ્ટ ગમે છે, કારણ કે આ મહિનામાં વરસાદ આવે છે. જુલાઈ ઓગસ્ટ મહિનામાં શું આવે બાળમિત્રો? વરસાદ. એટલે એ વરસાદવાળો મહિનો તેને ગમે છે. હવે નાતાલ ડિસેમ્બરમાં આવે એટલે ડિસેમ્બર તેને ગમે છે. તમને કયો મહિનો સૌથી વધુ ગમે છે? જો તમને ઉત્તરાયણનો તહેવાર ગમતો હોય તો ઉત્તરાયણ આવે જાન્યુઆરી મહિનામાં. કયા મહિનામાં? જાન્યુઆરીમાં. બરાબર. તો તમને કયો મહિનો વધારે ગમતો હોય? જાન્યુઆરી. અને તહેવાર કયો જાન્યુઆરીમાં આવતો? ઉત્તરાયણ. કયો? ઉત્તરાયણ. તો એ તમે લખી શકો. પછી અહીં તમારા મનગમતા મહિનાનું તમને શું કરવું ગમે તે ચિત્ર દોરો. જો તમને ઉત્તરાયણમાં પતંગ ચગાવવા ગમતા હોય, દિવાળીમાં ફટાકડા ફોડવા ગમતા હોય, તો તમારે અહીંયા આ રીતે બધા ચિત્ર દોરવાના છે. ફટાકડાનું ચિત્ર, પછી અહીંયા ભમચકડીનું ચિત્ર, એ રીતે. જો દિવાળી તમને ગમતી હોય તો એ રીતે દોરી શકો. તમને ઉત્તરાયણ ગમતી હોય તો અહીંયા આ રીતે આમ પતંગના ચિત્ર પણ દોરી શકો. બરાબર છે. તો તમારે તમારા પાઠ્યપુસ્તકમાં ત્યાં ચિત્ર દોરવાનું છે. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. આગળનું આપણે આવતા વિડીયોમાં ભણીશું.